મારા એક નવા વ્લોગમાં આજે આપણે ઘણા દિવસ એ ગોડાઉન અને આજે ગોડાઉન આવી ગયા. હા, આ છે આપણો ગોડાઉન. જોઈ લો. રસોડા માટે મળવું હોય તો કોન્ટેક કરવા નંબર માટે. આ છે આપણો ગોડાઉન. હું તમને અંદરથી બતાવું. જોઈ લો. આ બાજુ વાસણ આ બાજુ મૂકવાના અને તમને બહારથી બતાવું આપણે બધા સાધન. આ છે રોડ. આ બાજુ પડી હોય આપણે બાઇક અને એક્ટિવા. આ છે આપણો પિકઅપ. રસ્તોના બાજુ પડ્યું આપણો આઈસર નંબર VIP છે. તો હાલો હું તમને અંદર જઈને આપણા આઈસરનો લુક ચેક કરો એક વખત. એકદમ ખતરનાક લુક આવે. આગળ લખાયા જય કેસર ભવાની. તમે નંબર ચેક કરો. ચાલો અંદર બેસીએ. દરવાજો લોક છે. આપણો દરવાજો ખોલી નાખે. આ છે ચાવી. ખુલી ગયા. દબાવવું પડે. તો હાલો અંદર બેસવા માટે ઊંચું થવું પડશે. તો ફાઇનલ આપણે આવી ગયા આઈસરમાં. આપણો આઈસર અંદર બેઠા છીએ. આઈસરમાં ગરમી બહુ છે. આ સાઈડ લગાવ્યા મહાદેવનો ફોટો અને આ ફૂલ. ડ્રાઈવર ગાડી ચલાવે એટલે એમની જરૂર સામાન અંદર રાખે છે. બાકી આઈસર દેખો તમે. આઈસરમાં ગરમી બહુ છે. આપણે નીચે ઉતરી જઈએ. તો બંધ કરી દઈએ દરવાજો. લોક કરી દઈએ પાછું. થઈ ગયું લોક. આ સાઈડ મકાનો બની રહ્યા છે નવા ફ્લેટ. આ બાઇક પડ્યું છે. જોઈ લો લુક. આ પડ્યું આપણું પિકઅપ. આ દાદાની દુકાન છે. આ શોપિંગમાં પિકઅપ જવાય આણંદ તરફ. આ મકાનો અહીંયાનું મકાન બને છે. અને આ બાજુથી દોરા સામરખા ચોકડી. ફરીથી આવી ગયા આપણે ગોડાઉને. આ છે આપણો ગોડાઉન. તો આ પડી હોય આપણું બાઇક લઈને આપણે જવાનું વસ્તુ લેવા. તો આપણે બેસી ગયા બાઇકમાં છે. અને આ લગાવી દીધી આપણે બાઇકમાં ચાવી. અને હવે કરવાનું બાઇક ચાલુ. તો ચાવી લાગી ગઈ છે. હવે બાઇક ચાલુ. આ છે આપણો બાઇક ને આ છે ગોડાઉન. હવે આપણે જવાનું છે વસ્તુ લેવા. તો આગળ તમને બતાવું. તો આપણે બાઇક લઈને નીકળી ગયા વસ્તુ લેવા. આ છે રોડ. ગરમી છે એટલે સાધન બહુ ઓછા છે. બાકી વ્યૂ મસ્ત આવે. 1 નંબર 4 ગોળ. આ લોકો સાઈડ લઈને જાય છે. આ રસ્તો જાય છે આણંદ અને પાલેજ. બુલેટ આપણી આગળ છે. રોડ આગળ ચંપે આપણે સ્પીડ કમ કરે કુદાડી દઈએ. વડલો. આ છે સામરકા સિટી રસ્તા. આ છે હાઈસ્કૂલ. બાઇક લઈને સનસેટ. આપણે બાઇક ધીમું ચલાવવું જોઈએ. ઓવર સ્પીડિંગ ઇઝ નોટ સેફ ફોર હ્યુમન્સ. સાઈડ આઈસ્ક્રીમ વેચાય છે. આગળ ફેરથી 3 રસ્તા આવે. અહીંયા તો ઘણી બધી જગ્યા છે. કોંગ્રેસ પાર્ટી. આ વડલો. અહીંયા ઘણી બધી જગ્યા એવી ફરવાની મજા આવે. કેવો લાગે જરૂર કે પગ ખાવા તો આવી જાઓ મિત્રો. જ્યારે બાજુનો વ્યૂ એકદમ ખતરનાક એવી મેલી છે. સામે પુલ છે. પ્લોટ ગાડીઓ આવે. ભાઈ આડા ના આવશો. બિહારી સમોસા ખાવા તો આવી જાઓ.
ફેક્ટરી સામે નાળું છે. ધીસ ઇઝ નોટ ઇઝ ગુડ. એક્સપ્રેસ કોર્નર ચા આગળ પુલી હોય. ઘણી બધી જગ્યાએ એવી છે ફરવાની મજા આવે છે. સૂર્યનો ટાઈમ એટલે ગરમી તો છે, ફરવાની મજા આવે. લોકો આપણે કોમ પૂરું કરીને હવે પાછા ગોડાને બાજુ નીકળવાનું છે. સ્કૂટી, સાયકલ. બાકી આ બ્લોગમાં બોલવાનું ઓછું છે, પણ જો મજા કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ગોડામ આવે છે મિત્રો. કોમ પૂરું કરીને પાછા આવી ગયા, પણ હવે નાળામાં ટ્રાફિક જોવા મળવાનું છે. નાળો આવી ગયો, ટ્રાફિક તો છે ફાઇનલ. નાળા બહાર નીકળી ગયા હા, પાછા ગોડાઉન તરફ. ઓવરટેક કરવું નહીં એટલે આપણે તેમ જ અડવાનું છે. સમોસા સેન્ટર મોજ કરો. અને એક સુપર ફેસિલિટી તમારે દેખવી બતાવો. હા હે અને સુપર ફેસિલિટી કેનાલ હે, પણ કેનાલ કરતાં તો તળાવ વધારે લાગે. અહીંયા નવ ફ્લેટ બને સિટી. બાકી માતાના રામપીના મંદિર અહીંયા છે. બાઇક અહીંયા છે. ટોલો બદામ શેક પીવો હોય તો બદામ શેક પીવા તો આપણે અહીંયા પીવા લાગીએ મસ્ત મજાનો બદામ શેક ઠંડો ઠંડો. અહીંયા તો માત્ર 5 સેકન્ડમાં તો ગ્લાસ તો ખાલી થઈ ગયો. ખાલી નહીં, આ તો સાવ ખાલી થઈ ગયું. કરતે 4 રસ્તા આવી ગયા છે. હવે આપણે જવાનું છે ગોડાઉન ને સીતાફળ. તો આપણે આવી ગયા હા બદામ શેક પીને. હવે પાછા આવી ગયા ગોડાઉન ને. રાખું છું કે મારો પહેલો મોટો વર્ગ તમને સારો લાગ્યો છે. જો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ શેર